વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં જે એસએસસી બોર્ડ પરીક્ષા દ્વારા પેપર લેવામાં આવે છે તેને બોર્ડને અનુલક્ષીને અહીં પ્રેક્ટિસ પેપર એટલે કે મોડલ પેપર બનાવેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં જે મોડલ પેપર છે તેમાં પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિભાગ એ આપેલ છે, તેમાં વિભાગ એમાં અહીં 24 ગુણમાં એક ગુણના પ્રશ્નો પૂછાય છે। તેમાં જોડકા જોડો અ અને બ વિભાગ આપેલા છે। તેમાં અ વિભાગમાં આપેલું છે પુરાતત્વીય સ્થળ, તો એ બ વિભાગમાં આપેલું છે અહીં જવાબ આવશે ધોળાવીરા થશે એટલે ડીમાં આપેલું છે એટલે ડી સાથે જોડીશું। ટેરાકોટા તો એ કાચી માટીના પકવેલા વાસણો કહેવાય એટલે એને એફ સાથે જોડીશું। કુદરતનો સફાઈ કામદાર તો એ ગીત છે એટલે એમાં આપેલું છે એટલે એ સાથે જોડીશું। વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે એટલે એ સાથે જોડીશું। અને સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ગુજરાત છે એટલે એને બી સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડકા જોડવાના હોય છે, એ પ્રશ્ન 1માં પૂછાય છે। હવે આગળ જોઈશું તે પ્રશ્ન 2 આપેલો છે, તેમાં એ સૂચના આપેલી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 6થા નંબરે આપેલું છે કે ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે, આ વિધાન સાચું છે। 7 તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે, આ વિધાન સાચું છે। 8 સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે, આ વિધાન સાચું છે। ની વર્ણનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય છે, આ વિધાન સાચું છે। 10 શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે, તો આ વિધાન ખોટું છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખરા ખોટા પૂછાય છે। હવે આગળ જોઈશું કે નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં 11માં આપેલું છે કે નદીઓને ખાલી જગ્યા કહે છે, કૌંસમાં અહીં 3 શબ્દો આપેલા છે, એનો સાચો જવાબ છે લોક માતા। 12 અજંતા ઇલોરા ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે, તો જવાબ આવશે મહારાષ્ટ્ર। 13 રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો જવાબ આવશે ભોપાલ। 14 યંત્રો ઓજારો મકાનો ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે, તો જવાબ આવશે મૂડી। 15 નીચેના દેશોમાં સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નાઇજર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા પૂછાય છે। હવે આગળ જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। 16 ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી વૈશ્વિક સંસ્થા કઈ છે, તો એ 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ છે એ BIS। 17 ડૉક્ટરે મને BCGની રસી લેવા માટે સલાહ આપી છે, આ રસી મને ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપે, તો જવાબ આવશે એ ક્ષય। 18 જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદ્રષ્ટ બનાવવા નવી કઈ બાબત અમલમાં મૂકી છે, જવાબ આવશે સી બાયોમેટ્રિક ઓળખ। 19 કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમ ભરતકલામાં આગવી વિશેષતા ધરાવે છે, તો જવાબ આવશે સી જત। 20 કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે, જવાબ આવશે બી નટરાજ। અહીં નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। 21 કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે, જવાબ આવશે સામવેદ। 22 વાસ્તુકલાની દ્રષ્ટિએ કઈ ગુફાઓ મહત્વની છે, તો જવાબ આવશે અજંતાની ગુફાઓ। 23 ઉર્જાના બિનપરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે, તો જવાબ આવશે ગુજરાત એનર્જી વિકાસ એજન્સી એટલે કે GEDA। 24 વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તે કઈ સંસ્થા નિવારણ કરશે, તો જવાબ આવશે વિશ્વ વેપાર સંગઠન। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં આ રીતે એક ગુણના કુલ 24 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। હવે આગળ વિભાગ બી જોઈશું, તો અહીં વિભાગ 2 આપેલ છે જે 18 ગુણમાં પૂછાય છે, અને અહીં પ્રત્યેક જે પ્રશ્ન છે તે 2-2 ગુણમાં પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 2 સી અને ડીના જે પ્રશ્નો છે તે પ્રશ્નો તમને જણાવેલ છે, અને કયા ચેપ્ટરમાંથી પૂછાવેલ છે તે પણ તમને જણાવેલ છે। તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમે એ ચેપ્ટરમાંથી આ પ્રશ્નો તૈયાર કરી શકો છો। તો એ આ પહેલો પ્રશ્ન 25 છે। 25 દ્રવિડોએ આપણને કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે, તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલો છે। 26 રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો, તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે। 27 ગોપુરમ સ્થાપત્ય વિશે જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે।
28 મોહેન્જો-દડોની ગટર યોજના વિશે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 29 ભારતમાં આવેલ તીર્થ સ્થાનોનો પરિચય આપો. ગમે તે 6 તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 30 ઘડિયાળ પરિયોજના ક્યારે અને શા માટે શરૂ કરી. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 31 ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે. સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 32 મેંગેનીઝના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 33 બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 15માંથી પૂછાયેલ છે. 34 વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 35 આતંકવાદની આર્થિક અસરો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 20માંથી પૂછાયેલ છે. 36 બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે સામાન્ય જોગવાઈઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 20માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલ છે. 37 બંધારણને ડામવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 21માંથી પૂછાયેલ છે. હવે આગળ જોઈશું તો વિભાગ સી આપેલ છે, તે 18 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. તેમાં 38મો પ્રશ્ન ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 39 પ્રાચીન ભારતના વારસાની માટીકલા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 40 વલભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 41 જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રધાન વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 42 કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 43 જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. 44 ડાંગર ભારતનો અગત્યનો પાક સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 45 તાંબાના ગુણધર્મો અને ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 46 વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ સીના 3 ગુણમાં પૂછાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં જણાવેલ છે, તે તમે જોઈ શકો છો. હવે આગળ વિભાગ ડી આપેલ છે. અહીં વિભાગ ડી છે, જે 20 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેક પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે. તેમાં 47મો પ્રશ્ન પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 48 રોકડિયા પાક એટલે શું. કપાસના પાક વિશે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે. 49 ભારતીય અર્થતંત્રના માળખા વિશે નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 50 આર્થિક ઉદારીકરણ એટલે શું. લાભ અને ગેરલાભ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 51 ભારતમાં ગરીબીની મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડા છે, તે માટેના જવાબદાર કારણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 52 ગરીબી નિવારવાના વિવિધ ઉપાયો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. 53 ગ્રાહક શોષણ થવાના કારણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે. 54 તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો એ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને ભારતનો કોઈ એક નકશો આપવામાં આવશે અને તમને અહીં 4 જે વિગતો આપેલી છે. દરજી કામ, કોફી પકવતો પ્રદેશ, સરદાર સરોવર યોજના અને રેશમ કાપડ ઉદ્યોગ કેન્દ્ર બેંગ્લોર, જે ભારતના નકશામાં જ્યાં સ્થળે આવેલો હોય ત્યાં સ્થળે તમારે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ બી, સી અને ડીમાં જે પ્રશ્નો પૂછાય છે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોઈ લીધા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 10ને અનુલક્ષીને બીજા પણ અહીં પેપરોના વિડીયો, સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.